નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લોહીના સંબંધમાં થોડીક બેઝિક માહિતી મેળવી હતી. આ સિવાય દરેક લોહીના સંબંધના જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે ઝડપથી સાચો જવાબ મેળવી શકાય એની આપણે પદ્ધતિ પણ જોઈ હતી. આ સિવાય બધા જ પ્રકારની આપણે એક એક બબે છે એ દાખલા ગણી અને એની પ્રેક્ટિસ પણ કરી હતી. આજના લેક્ચરમાં આપણે લોહીના સંબંધમાં જૂના પેપરમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એની આજે આપણે પ્રેક્ટિસ કરવાના છીએ, જેથી કરી અને તમને ખ્યાલ આવે કે જૂની પરીક્ષાઓ જે જતી રહી છે એમાં કેવા લોહીના સંબંધના પ્રશ્નો પૂછાયેલા છે અને હવે કેવા પૂછી શકાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ લોહીના સંબંધમાં જૂની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. પહેલો આપણે પ્રશ્ન જોઈએ, ટેટ 2 2013માં પૂછાયેલો છે કે રમેશ ભાસ્કરનો ભાઈ છે. આપણી સાથે ગણતા પણ જશું. આ રમેશ ભાસ્કરનો ભાઈ છે, તો ભાસ્કરનો ભાઈ આ એરો કરી અને અહીંયા ભાઈ લખવાનું, આને સ્ક્વેરમાં કરી નાખો, આને પણ સ્ક્વેરમાં કરી નાખો. હવે શું કીધું છે કે શ્રુતિ રમેશની બહેન છે, તો આ એરો કરવાનો, અહીંયા બહેન લખો અને અહીંયા શ્રુતિ, અને કેમાં કરશું આપણે? રાઉન્ડમાં કરશું. હવે તો કે યજ્ઞેશ સ્મિતાનો ભાઈ છે. યજ્ઞેશ ને સ્મિતા બેમાંથી એકોય આમાં નથી, કાંઈ વાંધો નહીં, અત્યારે સાઈડમાં લખી નાખો. આ યજ્ઞેશ શું છે તો કે સ્મિતાનો ભાઈ છે, તો આ રીતે અહીંયા કરી નાખો ભાઈ, આ સ્ક્વેરમાં કરી નાખો, આ રાઉન્ડમાં કરી નાખો. ઓકે, આગળ જોઈએ આપણે. સ્મિતા ભાસ્કરની પુત્રી છે. ભાસ્કરની પુત્રી કોણ છે? સ્મિતા. અહીંયા લખેલું છે, બેઠે બેઠું ડાયરેક્ટ અહીંયા લઈ લ્યો. આ સ્મિતા, પછી આ એનો ભાઈ યજ્ઞેશ, એ કેમાં આવશે? સ્ક્વેરમાં. તો શોધી કાઢો કે યજ્ઞેશના કાકા કોણ છે. લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એમ, યજ્ઞેશ છે કોને બની જવાનું? આપણે બની જવાનું. યજ્ઞેશ એટલે કોણ? હું અથવા કે આપણે. યજ્ઞેશ તમે, તમારા બેનના પપ્પા તમને શું થાય? તો કે પપ્પા થાય. તમારા પપ્પાના ભાઈ તમને શું થાય? કાકા થાય. બસ એ જ માંગ્યું છે કે કાકા કોણ છે યજ્ઞેશના? તો રમેશ. આપણો જવાબ આવી જશે રમેશ. બસ પૂરું. એના પછીનો આપણે દાખલો જોઈએ. ફોરેસ્ટ ગાર્ડ 2016માં પૂછાયેલો છે કે મુકેશની માતા, કે મુકેશની માતા છે એ કોણ છે? તો કે રીટાના પિતાની, પેલા એક બાજુ લખીએ આપણે, રીટા છે એના જે પિતા છે એની એકમાત્ર પુત્રી, તો રીટા જ થાય. એની એકમાત્ર કીધું છે, નકર તો રીટાની બહેન થઈ શકે. એકમાત્ર પુત્રી કીધું છે તો કોણ થાય? રીટા જ થાય. ધારો કે તમે છોકરી છો અને હું એમ કહું કે તમારા પિતાની એકમાત્ર દીકરી, તો કોણ થાવ? તમે જ થાવ. ધારો કે તમે છોકરો છો, હું કહું તમારા પપ્પાનો એકમાત્ર દીકરો, તો કોણ? તો તમે જ થાવ. તો રીટાના પિતાની એકમાત્ર પુત્રી, તો રીટા થાય. રીટાના એકમાત્ર પુત્રી છે. આ કોણ છે રીટા? તો કે મુકેશની માતા બરાબર રીટા. તો રીટાના પિતા છે ઉપર જતા રહ્યા, જે આપણે કરીએ છીએ. મુકેશની માતા અને રીટા કોણ છે? બે એક જ છે. તો હવે શું પૂછવું છે? રીટાના પતિ, હજી રીટાના જે પતિ છે, રીટાના પતિ મુકેશને શું થાય? કોને? મુકેશને. મુકેશ એટલે તમે, તમારા મમ્મીના પતિ તમને શું થાય? તો કે પપ્પા થાય. તો આપણો જવાબ આવી ગયો પપ્પા, એટલે કે પિતા આવી ગયો. બસ આટલું ઈઝી છે. અને પછી આપણે જોઈએ રોજગાર અધિકારી વર્ગ 2 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. પી એ ક્યુનો પતિ છે. પી કેનો પતિ છે? ક્યુનો પતિ છે. તો આમાં પતિ કોણ થયું? ફરીથી દો, પી ક્યુનો પતિ છે. ક્યુનો પતિ એટલે પી છે ને પતિ થાય, ક્યુનો પતિ. તો આ ઓટોમેટિક સ્ત્રી થઈ જાય, કારણ કે સ્ત્રીને પતિ હોય, પુરુષને પતિ ના હોય. આર એ એસ અને ક્યુની માતા છે. આર છે શું છે? તો માતા કેની છે? ક્યુની છે. અને એસની પણ માતા છે. આ બંનેની શું છે? માતા છે. તો આર એ પી ના શું થાય? શું છે અહીંયા?
પી ના શું થાય? કોણ? તો કે આર. આર છે એ પી ના શું થાય? પી ના શું થાય? એટલે કે પી ના શું થાય? તો કે પી એટલે તમે. તમારી પત્નીના મમ્મી તમને શું થાય? તો કે સાસુમાં થાય. તો આપણો જવાબ આવે સાસુ. બસ પૂરું થઈ ગયું. તમે કહો એસની લિંક તો નથી દર્શાવી, પણ કાંઈ જરૂર નથી, જવાબમાં પૂછ્યું નથી તો કાંઈ નહીં. એના પછી નગરપાલિકા વર્ગ 3 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. એ આરના પિતા છે. પિતા કોણ થયું? એ આરના પિતા છે. તો પિતા કોણ થાય? એ કેના પિતા છે? આરના. વી એનો ભાઈ છે. એનો ભાઈ કોણ છે? તો કે વી, એટલે એ પણ સ્ક્વેરમાં આવશે. ડી આરનો ભાઈ છે. આરનો ભાઈ કોણ છે? તો કે ડી છે, એ પણ સ્ક્વેરમાં આવશે. જો આઈ એના પિતા હોય, એના પિતા કોણ છે? તો કે આઈ છે. તો ડી અને વી વચ્ચે શો સંબંધ થાય? આ ડી અને વી વચ્ચે, આ ડી અને વી વચ્ચે શો સંબંધ થાય? કાંઈ નથી કરવાનું, ડી તમારે બની જવાનું છે, એટલે સાવ સહેલું થઈ ગયું. ડી. હવે આર છે એ ડીને શું થાય? ભાઈ પણ થઈ શકે છે, બેન પણ થઈ શકે છે. અને આરના પિતા ડી એટલે કોણ? તમે. તમારા બેનના પપ્પા કહું તો પણ તમારા પપ્પા થાય, તમારા ભાઈના પપ્પા કહું તો પણ તમારા પપ્પા થાય. એટલે ડી એટલે તમે છો. તો તમારા પપ્પા કોણ થઈ ગયા? એ. તમારા પપ્પાના ભાઈ તમને શું થાય? કાકા થાય. તો અહીં કયો સંબંધ છે? કાકા ભત્રીજાનો સંબંધ છે. તો ભત્રીજા કાકા અહીંયા આપેલું છે. તો આ આપણો જવાબ થઈ જાય. બસ આટલું જ છે. એના પછીનો આપણે દાખલો જોઈએ. પીએસઆઈ 2017માં પૂછાયેલો છે. બી કહે કે તેની માતા કોણ છે? તો કે એની માતાની એકમાત્ર પુત્રી છે. હવે યાદ રાખો, એ શું છે? પુત્ર છે કે પુત્રી છે? એની માતા છે તો એ પુત્ર કે પુત્રી? ખબર છે નહીં. તો અહીંયા બે શક્યતા થાય કે એની માતાની એકની એક પુત્રી એ કોણ છે? આની જો એક જે પુત્રી છે એ બરાબર શું છે? તો કે બીની માતા. આ બે શું છે? એક છે. હવે જો એ છે, આ એ છે, એ જો પુત્રી હોય તો બીની માતા બની જાય. અને એ જો પુત્ર હોય તો બીના શું બની જાય? મામા બની જાય. કારણ કે આ તો શું થઈ જાય? ભાઈ બહેન થઈ જાય. તો અહીંયા આપણો જવાબ કાં માતા આવી શકે અથવા તો મામા આવી શકે. તમારી માતાની બહેન તો થશે જ નહીં. શું કામે? અહીંયા કહી દીધું છે એકમાત્ર પુત્રી, એટલે માસી તો બનવાનું જ નથી. તમારી માતાના ભાઈ તો મામા થઈ શકે. પણ આ એ છે એ પુરુષ છે કે સ્ત્રી છે એ હજી ખબર છે નહીં. એટલે અહીંયા જવાબ માતા પણ આવી શકે, મામા પણ આવી શકે. એટલે અહીંયા બે શક્યતા છે. એટલે આનો સાચો જવાબ આવે નક્કી ન કરી શકાય. પણ નક્કી ન કરી શકાય એવો ઓપ્શન આપેલો છે તો કે ના, નથી આપેલો. તો હવે કા મામા અને કા માતા બેમાંથી એક જ ઓપ્શન હશે. પુત્ર, પિતા, દાદા, મામા. તો મામા. મતલબ કે હવે આ શું થઈ ગયું? કે આ પુરુષ છે. બસ આટલું સહેલું છે. હા, પણ આમાં બે જવાબ આવી શકતા હતા. પણ જો આ ચારમાં મામા અને નક્કી ન કરી શકાય બે ઓપ્શન તો શું લખવાનું થાત? તો નક્કી ન કરી શકાય એ જ લખવાનું થાત. એ જ આપણે ટીક કરવાનું થાત. એના પછી જીપીએસસી 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. એ બી અને સી ની માતા છે. એ છે એ બી અને સી બંનેની માતા છે. ડી સી નો પતિ છે. સી નો પતિ કોણ છે? તો કે ડી છે. તો આ છે એ સ્ત્રી બની જાય. એ ડી ના શું થાય? એ ડી ના શું થાય?
તો ડી એટલે તમે. તમારી પત્નીના મમ્મી તમને શું થાય? તો કે સાસુમાં થાય. આપણો જવાબ આવી ગયો સાસુ. બસ પૂરું. આટલું સહેલું છે. જીપીએસસી લેવલનો પ્રશ્ન છે, પણ સાવ સહેલો છે. એના પછી જીપીએસસી ક્લાસ 2 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. એક્સ અને વાય ભાઈઓ છે. બે ભાઈઓ હોય તો બે બાજુ એરા કરવાના. બેમાં સ્ક્વેર કરી નાખીએ આપણે. આર વાયના પિતા છે. વાયના પિતા કોણ છે? તો કે આર. તો સ્વાભાવિક છે કે એક્સના પણ પિતા જ થશે, કારણ કે બંને ભાઈઓ છે. એસ ટીનો ભાઈ છે. એસ ટીનો ભાઈ છે. આ બેમાંથી કે આમાં એસ કે ટી છે નહીં, તો બાજુમાં લખી એસ. કેનો ભાઈ છે? તો કે ટીનો ભાઈ એસ છે. ટી ભાઈ કે બેન એ નક્કી થતું નથી, અત્યારે સાઈડમાં રાખી દો એને. અને એક્સ ના મામા છે. અને એસ છે એ ટીનો ભાઈ છે. એસ શું છે? ટીનો ભાઈ છે. અને એક્સના મામા છે. એક્સ ક્યાં છે? અહીંયા છે. એક્સના મામા ક્યારે થાય? એક્સના પિતા કોણ થઈ ગયા? તો કા હવે એની જે પત્ની છે કોણ છે આપણને ખબર નથી, તો એક્સની શું થઈ જશે? માતા થાય. એનો જે ભાઈ છે એ એક્સને શું થશે? મામા થાય. એક્સ એટલે તમે, તમારા મમ્મીના ભાઈ શું થાય? તમને મામા થાય. એ કોણ છે? તો કે એસ. એસ છે એ એક્સના મામા છે. અને શું છે? તો કે ટીનો ભાઈ પણ છે. હવે યાદ રાખજો, હવે શક્યતા છે ને આટલી થઈ જાય. ટી છે એ શું છે? તો કે આપણને ખબર નથી. સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. ધારો કે એ સ્ત્રી છે, તો એકમાત્ર એવું તો કીધું ને, એકમાત્ર બહેન, એટલે અહીંયા પણ થઈ શકે, અહીંયા પણ થઈ શકે. હવે જો કે આ ટી એકમાત્ર બહેન હોય તો અહીંયા આવે, તો ટી એક્સ ને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? તો ટી નો આર સાથે સંબંધ શું થાય? ટી નો આર સાથે સંબંધ શું થાય એ આપણે શોધવાનો. આ બંનેનો આપણે સંબંધ શોધવાનો છે. પણ ટી અહીંયા જ છે એવું નક્કી થતું નથી. શું કામે? એકમાત્ર હોય તો અહીંયા આવે, બરોબર. પણ જો એ એકમાત્ર એ ન હોય તો એ અહીંયા પણ આવી શકે. અહીંયા હોય, જો અહીંયા આરને આવત તો આરને શું થઈ જાત? પત્ની. હવે આ એસની બહેન છે પણ એક્સની માતા નથી, બીજી બહેન છે, તો આરને શું થાય? એની પત્નીની બહેન અથવા એના સાડાની બહેન. આરને એસ શું થશે? તો કે સાડો થાય. સાડાની બહેન એની પત્ની પણ થઈ શકે અને શું થઈ શકે? સાડી પણ થઈ શકે. જો આ હશે તો સાડી થાય ટી, આ હશે તો શું થાય? તો સાડી થઈ શકે. અને સાડાનો ભાઈ હોય તો, આ હોય તો અહીંયા તો સાડો થઈ શકે. તો આ ટી છે ને એમાં ખરેખર નક્કી ન થાય. શું કામે? આર છે એને ટી શું થાય? તો કે એક તો પત્ની થાય, અથવા તો સાડી થઈ શકે, અથવા તો સાડો થઈ શકે. એટલે આનો જવાબ આવે નક્કી ન કરી શકાય. નક્કી ન કરી શકાય એવું આપેલું છે? ના, નથી આપ્યું. તો પત્ની, સાડો કે સાડી, આ ત્રણમાંથી એક આપેલું હશે. એક આપ્યું છે, યસ, પત્ની આપેલું છે, મતલબ કે એ આપણો જવાબ થઈ જશે. અહીંયા 3 જવાબ આવવાની સંભાવના છે. તો આ રીતે થોડોક જીપીએસસી લેવલ હતું એટલે થોડોક હાઈ લેવલનો કર્યો તો પણ કાંઈ છે નહીં. એકવાર તમે સમજો તો તમને સમજાઈ જાય એવું છે. પણ હા, આમાં જો નક્કી ન કહી શકાય એવો ઓપ્શન હતો, એ જ ઓપ્શન આપણો આવત. ત્યારબાદ ટેટ 2 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. પી ક્યુનો ભાઈ છે. ક્યુનો ભાઈ કોણ છે? તો કે પી એટલે સ્ક્વેરમાં કરી નાખો. આર એ ક્યુની બહેન છે. ક્યુની બહેન કોણ છે? તો કે આર છે, તો એને રાઉન્ડમાં કરી નાખો. એસ એ આરના પિતા છે. એસ શું છે?
તો કે આરના પિતા છે. આરના પિતા કોણ છે? તો કે એસ છે. તો એ સ્ક્વેરમાં કરી નાખો. તો આના પણ પિતા થશે, આના પણ પિતા થશે. શું કામે? ત્રણેય ભાઈ બહેન છે. આ ભાઈ છે, આ બેન છે. ક્યુ ભાઈ છે કે બેન છે નથી ખબર, કાંઈ વાંધો નહીં, પણ ત્રણેય ભાઈ બહેન તો છે એટલે ત્રણેયના પપ્પા તો એક જ થશે. ઓકે, એસ એ આરના પિતા છે. તો એસનો ક્યુ સાથે શું સંબંધ થાય? ક્યુ સાથે કયો સંબંધ થાય? તો કે પિતાનો જ થાય. તો પુત્ર કે પુત્રી ના આવે, પૌત્રી ન આવે, પૌત્ર ન આવે, તો પિતા તો આપેલું જ નથી. તો ચોથો જવાબ આવશે એક પણ નહીં. યાદ રાખજો, અહીંયા નક્કી ન કરી શકાય એવો ઓપ્શન નથી, તો એ પણ ન આવત. નક્કી તો થાય જ છે. અહીં ઓપ્શન કેવો છે? એક પણ નહીં, ત્રણમાંથી એક નહીં, બીજું કાંઈક છે. નક્કી તો થાય જ છે. જો અહીંયા જવાબ નક્કી ન કરી શકાય એવો આવ્યો તો એ જવાબ આપણો બનત નહીં. એટલે અહીંયા એક પણ નહીં. સાચો જવાબ શું આવે છે? પિતા. એના પછી જીપીએસસી 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. વિચાર માગી લેવો છે, મજા આવે એવો પ્રશ્ન છે. જો એ વત્તા બી એટલે કે ક્યુ એ બી ની માતા છે. તો પ્લસ એટલે આમ સામાન્ય રીતે માતા થાય, માઇનસ એટલે બહેન, ગુણાકાર એટલે પિતા, નોટ ઇક્વલ ટુ એટલે કે દીકરી, અને ઇક્વલ ટુ એટલે કે ભાઈ. આટલું યાદ રહે, આટલું તમને સમજાઈ ગયું એટલે સાવ સરળ થઈ ગયું. નીચે પૈકી કયો વિકલ્પ પી એ ક્યુની માસી સૂચવે છે? અને આવા 4 ઓપ્શન આપી દીધા છે. તો આપણે આનો ચાર્ટ બનાવીએ. પી એ ક્યુની માસી, તો આ ક્યુ, પછી આ ક્યુની માતા કોણ છે આપણને ખબર નથી, અને એની બહેનો કોણ છે? તો કે પી. બસ આટલું તમને ખબર પડી ગયું તો દાખલો પૂરો થઈ ગયો. સાવ સિમ્પલ થઈ ગયું. ક્યુની માતા કોક છે. હવે આમાં ઓપ્શન બીજો કેવો છે? આર છે. તો આપણે અહીંયા આર લખી શકીએ. તો ક્યુની માતા આર છે. ક્યુની માતા આર છે. તો શું છે? એ બીની માતા છે. એ બીની માતા છે. તો આપણે એવું કહી શકીએ આર એ ક્યુની માતા છે. તો શું અહીંયા છે? પ્લસ. તો આર વત્તા ક્યુ આવું આપેલા ક્યાંય ઓપ્શનમાં છે? એક અહીંયા છે. બીજે ક્યાંય છે? તો કે બીજે ક્યાંય નથી. આપણો જવાબ ડાયરેક્ટ આ બની જાય છે. બીજે ક્યાં આગળ જવાની જરૂર નથી, છતાં આપણે આ ટેલી કરીએ. હવે કેની વાત છે? બહેનની. બહેન ક્યાં છે? આ તો એના કેવી નિશાની છે? માઇનસની છે. તો અહીંયા આવી ગયું માઇનસ. તો પી અને આર, અહીંયા કરો પી, અહીંયા કરો આર. તો પી એ આરની બહેન છે. પી એ આરની બહેન છે. પી અને આર બહેન છે. આર એ ક્યુની માતા છે. તો આપણો જવાબ આવી ગયો ક્યાં છે? આટલો. સાવ સહેલો છે. પણ એટલી બધી મોટી રકમ જોઈને આપણે ડરી જતા હોય, પણ કાયામાં અઘરું છે નહીં. જસ્ટ મગજ વાપરવાનું છે તો આવડે જ. એના પછી જોઈએ આપણે ટેટ 2014માં પૂછાયેલો આ પ્રશ્ન છે. એક કુટુંબમાં 6 સભ્યો છે. ABCD EF મુસાફરી કરી રહ્યા છે. બી એ સી નો પુત્ર છે. સી નો પુત્ર કોણ છે? તો કે બી છે. પણ સી એ બી ની માતા નથી. બી ની માતા ન હોય તો શું હોય? પિતા હોય. એ અને સી એ લગ્ન કર્યા છે. એ અને સી એ લગ્ન કર્યા છે. એ અને સી એ લગ્ન કર્યા હોય, આ પુરુષ હોય તો આ સ્ત્રી જ હોય, એટલે આની પત્ની બની જાય. ઈ એ સી નો ભાઈ છે. સી નો ભાઈ કોણ છે? તો કે ઈ છે. ડી એ એની પુત્રી છે. ડી એની પુત્રી છે. એની પુત્રી કોણ છે? તો કે ડી છે. એફ એ બી નો ભાઈ છે. એફ બી નો ભાઈ. બી નો ભાઈ કોણ છે? તો કે એફ છે. તો કુટુંબમાં કેટલા પુરુષો હશે? કેટલા સ્ક્વેર બન્યા? 4. તો આપણો જવાબ આવે 4. દાખલો પૂરો. બસ આટલું જ હતું. આમાં કાંઈ નહોતું, સાવ સહેલો હતો. એના પછી ટેટ 2014માં પૂછાયેલો પ્રશ્ન છે.
એક ફોટા સામે રાકેશ આંગળી ચીંધીને કહે છે. હવે બધે ફોટાવાળા આવ્યા. આંગળી ચીંધીને કોણ કહે છે? રાકેશ કહે છે. શું કહે છે? કે તે મારા મામાની, આના મામા કેમ થાય તો તમને ખબર જ છે, એની આ માતા છે અને એનો ભાઈ, અને આમ કરવાનું એના મામા. કે આ વ્યક્તિ, આ ફોટાવાળી વ્યક્તિ કોણ છે? તો કે મારા મામાની એકમાત્ર બહેન. પાછું રિવર્સ આવ્યું, એકમાત્ર બહેન એટલે કોણ થયું? તો રાકેશની માતા થઈ ગઈ. તમારા મામાની એકમાત્ર બહેન એટલે કોણ થાય? તો તમારા મમ્મી થાય. એકમાત્ર બહેનની દીકરી, એની પાછી પુત્રી, એની દીકરી. તમારા મમ્મીની એકમાત્ર દીકરી એટલે તમને શું થાય? બેન થાય. દીકરીના પિતા, એના કોણ? પિતા. તો એના પિતા તમને શું થાય? તો કે પપ્પા થાય. એનો નાના ભાઈ, એનો નાનો જે ભાઈ છે ને એનો ફોટો છે. તો રાકેશને શું થાય? રાકેશ એટલે તમે. તમારા મામાની એકમાત્ર બહેન એટલે કોણ થાય? તો તમારા મમ્મી થાય. તમારા મમ્મીની દીકરી તમને શું થાય? તો કે બહેન થાય. તમારા બહેનના પપ્પા તમને શું થાય? તો પપ્પા થાય. તમારા પપ્પાનો નાના ભાઈ તમને શું થાય? તો કે કાકા થાય. બસ એનો આ ફોટો છે, બસ પૂરું. તો આપણો જવાબ શું આવે? કાકા. બસ પૂરું. આટલું સહેલું છે. એના પછી વાણિજ્ય વેરા નિરીક્ષક 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. દિવાલ પરના એક છોકરાનો ફોટો, એક ફોટો હતો, કેનો હતો? છોકરાનો ફોટો હતો. જોઈને રીના કહે છે. કોણ કહે છે? રીના કહે છે. ફોટામાં રહેલી વ્યક્તિની બહેન, આની જે બહેન છે ને કે એ મારા પિતાની એકમાત્ર પુત્રી. આ રીનાના ની એકમાત્ર પુત્રી એટલે કોણ થાય? રીના પોતે જ થાય. પુત્રી છે. દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે? ફરીથી આપણે જોઈએ શું કે દિવાલ પર એક છોકરાનો ફોટો છે. એ જોઈ રીના કહે છે કે મારા પિતાની એકમાત્ર પુત્રી જે છે, શું કહે છે કે દિવાલ પરના છોકરા પર ફોટા સામે જોઈ રીના કહે છે કે ફોટામાં વ્યક્તિની જે બહેન છે ને એ મારા પિતાની એકમાત્ર પુત્રી છે. એટલે શું થઈ ગયું? રીના થાય. અને એ આ છોકરો જે છે એની બહેન, એ બે એક જ છે એવું કહે છે. તો પછી છોકરો રીનાના પિતાનો શું થતો હશે? રીનાના પિતાનો શું થતો હોય? તો આ બે ભાઈ બહેન છે તો સ્વાભાવિક શું થતો હોય? પુત્ર થતો હોય, બીજું કાંઈ ન હોય. ત્યારબાદ ટેટ 2 2011માં પૂછાયેલો પ્રશ્ન છે. એક ફોટા સામે જોઈને, એક અહીંયા ફોટો છે કેનો છે એ ખબર નથી, મહેશ કહે છે. શું કહે છે કે આની માતા, આની જે માતા છે ને કે એ મારા પિતા છે, મારા પિતાનો દીકરો, એનો પુત્ર. હવે મારા પિતાનો પુત્ર તો મહેશ પોતે પણ થઈ શકે ને એનો ભાઈ હોઈ શકે. બે શક્યતા છે, આપણે બે રાખીએ છીએ. એની પત્ની છે, એની પત્ની છે. પણ પછી શું કહે છે? મારે કોઈ ભાઈ નથી કે કોઈ બેન નથી. મતલબ આ શું છે? એક જ છે. હું એમ કહું મારા પિતાનો પુત્ર તો હું થઈ શકું, મારો ભાઈ થઈ શકે. પણ એમ કહું મારે કોઈ ભાઈ નથી કે મારે કોઈ બેન નથી, તો હું પોતે જ થાઉં ને. મારા પિતાના પુત્રની પત્ની, અને મારે કોઈ ભાઈ ન હોય તો મારે પણ પત્ની જ થાય. એટલે એ કહે છે અહીંયા મારે કોઈ ભાઈ કે બેન નથી. મહેશ કોના ફોટાને જોઈ રહ્યું હશે? તો આ પત્ની બરાબર શું છે? આ માતા છો. તો આ બાકીનો નીચે આવતો રહીએ, ફોટો અહીંયા આવતો રહીએ, અને મારી દો ડિલીટ. મહેશ તમે તમારા પિતાનો પુત્ર અને એકનો એક પુત્ર તમે થાવ. તમારી પત્ની, તમારી પત્નીનો પુત્ર. તો આ કેનો ફોટો હતો? તો કે તેના પુત્રનો ફોટો હતો. આ જવાબ આવશે. એના પછી PSI 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે. એક વ્યક્તિ છે એના તરફ આંગળી ચીંધીને રામ કહે છે. શું કહે છે? તેનો પુત્ર, આનો જે પુત્ર છે એનું નામ શું? તેનો પુત્ર જે રમેશ છે ને, રમેશ કે
એ મારી માતાનો પૌત્ર છે, મારી માતાનો પૌત્ર છે. હવે બે શક્યતા થાય. આનો જે પુત્ર છે એનો પણ પુત્ર થઈ શકે અને રામનો પણ પુત્ર થઈ શકે. રામ શું કહે છે કે આ વ્યક્તિ છે એનો જે પુત્ર છે ને મારી માતાનો પૌત્ર છે. એટલે આ વ્યક્તિ છે ને કા આ હોય અને કા રમેશ પોતે હોય. ફરીથી સમજાવું, જો શું કહે છે કે આંગળી ચીંધીને કહે છે કે એક વ્યક્તિનો જે પુત્ર જે રમેશ છે એ મારી માતાનો પૌત્ર. પૌત્ર એટલે દીકરાનો દીકરો, મારા મમ્મીના દીકરાનો દીકરો. એટલે મારો દીકરો પણ થઈ શકે અને મારા ભાઈનો દીકરો પણ થઈ શકે. એ કોણ છે? રમેશ. હવે એના પપ્પાની તસવીર હતી એટલે કોની હોય? કાં મારી હોય ને કાં મારા ભાઈની હોય. તો ઓપ્શનમાં પહેલાં તો હોય નક્કી ન કરી શકાય એવું આવે, એવું છે તો નથી. તો હવે શું હોય તો કે રામ પોતે હોય ને કાં રામનો ભાઈ હોય. તો શું છે? રામનો ભાઈ ઓપ્શન આપ્યો છે તો આપણે ટીક કરીને આવતું રહેવાનું છે. એના પછી ટેટ 2 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. પરિવારની તસવીરમાં એક છોકરા તરફ આંગળી ચીંધીને આશા કહે છે. કોણ કહે છે? આશા કહે છે. એક છોકરો છે એના ઉપર આંગળી ચીંધીને કહે છે. તે આ છોકરો કોણ છે? તો કે મારી માતાનો એકમાત્ર પુત્રનો પુત્ર છે. કોણ છે? આ છોકરો. તો આશાનો તે છોકરા સાથે સંબંધ, છોકરા સાથે એટલે ત્યાંથી એરો શરૂ થાય. આ પુત્ર અહીંયા આપણે એરો શરૂ કરવાનો. એ કોણ? તો કે તમે. તમારા પપ્પાના મમ્મી તમને શું થાય? દાદી થાય. તમારા દાદીની દીકરી તમને શું થાય? તો ફઈ થાય. તો આપણો જવાબ આવી ગયો ફઈ. બસ દાખલો પૂરો. એના પછીનો દાખલો જોઈએ. કોન્સ્ટેબલ 2016માં પૂછાયેલો છે. એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કોન્સ્ટેબલ 2016માં પૂછાયેલો છે કે એક સ્ત્રીએ એક પુરુષ તરફ આંગળી ચીંધતા કહ્યું કે તેનો ભાઈ, આ જે પુરુષનો જે ભાઈ છે એ ભાઈના જે પિતા છે એ કોણ છે? તો કે એ મારા દાદા. તો આના દાદા કેમ થાય? તો કે પેલા એના પિતા અને એના પિતા એ સ્ત્રીને શું થાય? દાદા. દાદાનો એકમાત્ર દીકરો, એકમાત્ર દીકરો એટલે પાછો આ થઈ ગયો. એ કોણ છે એકમાત્ર દીકરો? તો કે આના પિતા. આ બે એક છે. આ બે શું છે? એક છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે? આ સ્ત્રીના પપ્પા થાય. તો સ્ત્રી એટલે તમે. તમારા પપ્પાનો દીકરો તમને શું થાય? ભાઈ થાય. તમારા ભાઈનો બીજો ભાઈ હોય એ તમને શું થાય? ભાઈ થાય. તો શું પૂછ્યું છે? તો આ જે પુરુષ છે, પ્રશ્ન શું છે? પુરુષ સાથેનો સંબંધ. એટલે ત્યાંથી એરો લાગે પુરુષ સાથેનો સંબંધ શું છે? ભાઈ બહેનનો છે. પણ પુરુષ સાથેનો સંબંધ હોય તો શું આવશે? આ પુરુષને શું થાય? બહેન થશે. એટલે પુરુષની બહેન છે. આ આપણો જવાબ આવશે. એના પછી આપણે જોઈએ કોન્સ્ટેબલ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. મહેશ તેના મિત્રને, આ મહેશ છે, એના મિત્રને એક છોકરીનો પરિચય આપતા કહે છે. કેનો આપે છે? એક છોકરીનો પરિચય આપતા કહે છે આ જે છોકરી છે ને એ મારા દાદાની, એટલે કે એના પપ્પા અને એના જે પપ્પા છે એ હવે મહેશને શું થાય? દાદા થાય. આ રીતે જ લખવાનું. મારા દાદાની એકના એક પુત્રની, એકનો એક પુત્ર એટલે પાછું થાય. એકના એક પુત્રની પુત્રી છે. એની શું છે? પુત્રી છે. મહેશ તમારા દાદાનો એકનો એક પુત્ર એટલે કોણ થાય? તમારા પપ્પા થાય. તમારા પપ્પાની પુત્રી એટલે તમારે શું થાય? બહેન થાય. તો આ છોકરી મહેશની શું સગી થાય? બહેન થાય. બસ જવાબ આવી ગયો. કોન્સ્ટેબલ 2015નો પ્રશ્ન હતો, સાવ સહેલો જ હતો. ત્યારબાદ પીએસઆઈ એસઆઈ જીકે 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. એક સ્ત્રીની ઓળખ આપતા રવિ કહે છે. શું કહે છે?
કે તેની માતા, આની જે માતા છે ને કે એ મારી સાસુ. હવે સાસુ કેમ થાય તો તમને ખબર જ છે ને, આ લગ્ન કરવા પડે એના માટે. એની આ જે રવિની જે પત્ની છે અને એની જે આ માતા છે, હવે આ રીતે સાસુ થાય. ડાયરેક્ટ સાસુમાં ગોતવાના નહીં, વાયા પત્ની કરવાનું. એકની એક પુત્રી છે, મારા સાસુની એકની એક પુત્રી છે. એકની એક પુત્રી, તમારા સાસુની એકની એક પુત્રી એટલે કોણ થાય? આ થાય. એ કોણ છે? તો કે આની માતા. આ બે શું છે? એક છે. આ બંને શું છે? એક છે. તો રવિનો તે સ્ત્રી સાથે સંબંધ, આ સ્ત્રીને રવિ શું થાય? સ્ત્રી સાથે, તો ત્યાંથી એરો કરવાનો. શું થાય? રવિ એટલે તમે. તમારા સાસુની એકમાત્ર દીકરી એટલે શું થાય? તમારી પત્ની. તમારી પત્નીની દીકરી તમારે શું થાય? તો કે દીકરી જ થાય. તો એને તમે શું થાવ? તો કે પિતા થાય. તો આપણો જવાબ આવી ગયો પિતા. બસ આટલું સિમ્પલ હતું. આમાં કાંઈ જ અઘરું નથી. જેમ પ્રેક્ટિસ કરશો એમ વધુ આવડવાનું છે. એના પછી એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા આશાએ કહ્યું. કે છે કોણ? આશા. એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને કહે છે. શું કહે છે? કે આ માણસ, આ જે માણસ છે ને એ કોણ છે? તો કે મારી બહેનનો, મારી જે બહેન છે નો ભાઈ, એનો જે ભાઈ છે, ના પિતાનો એકમાત્ર પુત્ર. એકમાત્ર પુત્ર એટલે પાછો અહીં રિવર્સ જ થાય. એ કોણ છે? તો કે આ વ્યક્તિ છે. આ બે એક છે. તો આ વ્યક્તિ આશાને શું સગો થાય? આશાને શું થાય? તો કે ભાઈ જ થાય. આપણો જવાબ ગયો ભાઈ. બસ સિમ્પલ, આમાં કાંઈ છે નહીં. ટેટ 1 2018માં પૂછાયેલો આ પ્રશ્ન છે. અમિતે કહ્યું, એક છોકરી કે એક છોકરીનો પરિચય આપતા કહે છે કે મારી માતાની, આની જે માતા છે એના પૌત્રની પત્ની. એને પૌત્ર બે રીતે થાય. જો અમિતનો જે પુત્ર છે એ પણ અમિતની માતાને પૌત્ર થાય, અને અમિતનો કોઈ ભાઈ હોય એનો જો પુત્ર હોય એ પણ અમિતની માતાને શું થાય? પૌત્ર બને. બે રીતે શક્ય હોય. શું કીધું છે? મારી માતાના પૌત્રની પત્ની, આની અથવા આની જે પત્ની છે, પત્ની છે. તો અમિતનું આ છોકરી સાથે શો સંબંધ હશે? આ છોકરી શું છે? તો કે અમિતના પુત્રની પત્ની અથવા તો અમિતના ભાઈના પુત્રની પત્ની. તો આમ જો તો શું થાય? પુત્ર વધુ થાય. ઓપ્શન આપેલો છે. હા, પણ એવું નથી કે ઓપ્શન આમાં છે નહીં, પણ કીધું છે શું? છોકરી સાથે સંબંધ. એટલે છોકરીથી એરો લેવાનો. છોકરીને અમિત શું થાય? તો કે સસરા થાય. ઓપ્શન છે યસ છે આર્યો. તો આપણો જવાબ આવે સસરા. જો તમને એવું કીધું ને કે અમિત સાથે, તો અમિતથી એરો આવત તો પુત્ર વધુ થાય. પણ એવું કીધું ને કે છોકરી સાથે, તો પછી ત્યાંથી એરો આવે તો જવાબ આવે સસરા. ત્યારબાદ બહુ સરસ મજાનો છે. એચ સ્ટાર્ટ 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. મોટાભાગના આમાં બહુ વધારે સમય લઈ લીધો હતો મિત્રોએ આ પરીક્ષામાં આ પ્રશ્ન માટે, અને છતાં જવાબ ખોટો લખીને આવ્યા હતા એવું પણ બન્યું હતું. પણ સાવ સહેલો છે અને ખૂબ ઝડપથી આવડી જાય એવો છે. ખાલી રકમ જ મોટી છે, બાકી દાખલો એવડો મોટો છે નહીં. પહેલાં એકવાર દાખલો આપણે વાંચી લઈએ. માતા અને દીકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા. માતાએ તેના ભાઈને રાખડી બાંધી, દીકરાએ તેના ભાઈને રાખડી બાંધી. તો ગાડીમાં આવનાર બંને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે? બસ આવું પૂછ્યું છે. કાંઈ નથી કરવાનું. માતા અને પુત્રી, આ માતા, આ એની દીકરી, બંને એના ભાઈને જ બાંધે છે ને રાખડી. આનો ભાઈ, આનો ભાઈ. સંબંધ કેનો પૂછ્યો છે? તો કે સંબંધ આ બેનો જ પૂછ્યો છે. આ બેને શું સંબંધ થાય? આ તમે બની જાઓ, આ ભાઈ તમે. તમારી બહેનની માતા તમને શું થાય? મમ્મી થાય. તમારા મમ્મીનો ભાઈ તમને શું થાય? મામા થાય. તો કયો સંબંધ થઈ ગયો? મામા ભાણેજનો છે ક્યાંય? બસ દાખલો પૂરો. આમાં કાંઈ હતું નહીં. જેટલી તમે રકમ વાંચવાનો ટાઈમ લાગે ને એના કરતાં સહેલી રીતે થઈ જાય, અને આમાં કાંઈ વધારે ચાર્ટય નથી કરવો પડતો, પણ આટલી ખબર પડવી જોઈએ. પૂરું. એના પછી જોઈએ
મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય તો મારી અને તમારી વચ્ચે શો સંબંધ થાય? આમાં પણ પહેલા જેવું જ છે, પણ આમાં બે જવાબ આવી શકે. ઓપ્શન 2 માંથી એક જ હશે. બે રીત આપણે જોઈએ. મારી સાસુ અને તારી સાસુ માં દીકરી થાય તો અહીંયા એક સ્ત્રી હશે અને એની જે પુત્રી છે એ પણ સ્ત્રી હશે. હવે આના સાસુ ક્યારે થાય તો કે આ સાસુ ક્યારે બને તો કે આ સ્ત્રી છે એનો જે પતિ છે એના સાસુ થાય. યસ, થાય. પતિ આ તમે બની ગયા થોડી, તમારી પત્નીના મમ્મી તો સાસુ થઈ ગયા. હવે આના સાસુ તો એની પુત્રી અને એનો પતિ એ આના સાસુ થાય. યસ, થાય. હવે આ તમે બની જાઓ તમારી પત્નીના, હવે આ માં દીકરી થઈ ગયા, આના સાસુ, આના સાસુ. આ પતિ તમે બની જાઓ, આ નહીં બનવાનું, આ બનો. તમારા પત્નીની મમ્મી તમને શું થાય? સાસુ થાય. તમારા સાસુના પતિ તમને શું થાય? સસરા થાય. તો અહીંયા આ બેનો સંબંધ પૂછ્યો છે. આ બેનો સંબંધ તો હવે શું થાય? તો સસરા જમાઈ થાય. સસરા જમાઈ છે કે ના, એવું તો કોઈ ઓપ્શન જ નથી. કાંઈ વાંધો નહીં. બીજી શક્યતા પણ આ રીતે જ બને છે, જોઈએ આપણે. તો આ સ્ત્રી, એની આ પુત્રી, એની બીજી આ પુત્રી એટલે એક આ સ્ત્રી, એક આ સ્ત્રી, આનો પતિ, અને સાસુ થઈ ગયો. હવે અહીંયા છે ને આનો પુત્ર લઈએ છીએ, આનો પુત્ર અને એની પત્ની, એને આ સાસુ થાય કે ન થાય? થાય. અહીંયા શું લીધું હતું? પુત્રી જ લીધી હતી અને એનો પતિ. અહીંયા સ્ત્રીનો પુત્ર લીધો ને એની પત્ની, એ પણ આને સસરા જ થાય. તો હવે સંબંધ અહીંયા કયો પહોંચ્યો છે? અહીંયા આના સસરા થઈ ગયા, આના સસરા થઈ ગયા, આ માં દીકરી થઈ ગયા, એટલે આ બે સંબંધ પૂછ્યો છે. આ તમે બની જાઓ આ સ્ત્રી. તમારા પતિના માતા તમને શું થાય? સાસુ થાય. તમારા સાસુના પતિ તમને શું થાય? સસરા થાય. તો આ બેનો સંબંધ કયો થયો? સસરા પુત્ર વધુનો થયો છે કે ઓપ્શન? યસ. તો આ દાખલામાં ખરેખર નક્કી ન કરી શકાય એવો ઓપ્શન હતો, એ હવે એવો નથી. તો આના બે જવાબ આવી શકે, પુત્ર વધુ અને સસરા, અથવા જમાઈ સસરા, બે જવાબ થઈ શકે છે. અને બે ચાર્ટ આપણે જોયા. એટલે એવું જરૂરી નથી કે આ જ દાખલો પૂછાય, પણ પુત્ર વધુ સસરા ન આપે તો સસરા અને જમાઈ આપે તો પણ એ જવાબ સાચો પડે. જીપીએસસી 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. અને એના પછી છેલ્લો દાખલો આપણે જોઈએ છીએ. શાળાના સાડા તણા ભાણેજની ફોઈએ સગપણમાં શું થાય? શાળાના સાડા તણા ભાણેજના ફોઈ એ સગપણમાં શું થાય? મ્યુનિસિપલ અકાઉન્ટ 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. શાળાના સાડા એટલે યાદ રાખજો, પહેલા તમે તમારા પહેલા શાળાની વાત છે, યાદ રાખજો. આ સ્ક્વેર કરું છું શું કામે? કારણ કે પુરુષને શાળો હોય, સ્ત્રીને શાળો હોય ના હોય. તમારી પત્ની, એનો ભાઈ, એ તમને શું થાય? તો કે એ શાળો થાય. શાળો, હવે એનો શાળો તો પાછું શું કરવાનું? એની પત્ની અને એનો ભાઈ, એ આનો શાળો થઈ ગયો. હવે આપણે એ યાદ રાખવાનું છે, આ બે પતિ પત્ની છે, આ બંને પતિ પત્ની છે. અહીંયા આ પતિ પત્ની નો કરી નાખતા, આ ભાઈ બહેન છે, આ ભાઈ બહેન છે, એ ભૂલાવવું જોઈએ નહીં. શાળાના શાળા આટલું તો થઈ ગયું કે નહીં? યસ. હવે શું કીધું છે? શાળાના સાડા તણા ભાણેજની. હવે આના ભાણેજ કોણ થાય? આ જે છે એનો બેનનો દીકરો થાય. યસ. એટલે આ બંનેનો જે દીકરો છે, દાખલા તરીકે આનો જે પુત્ર છે એ આનો ભાણેજ થાય.
શું કામ? દાખલા કે આ પુત્ર થોડી વાર તમે બની જાઓ, તમારા મમ્મીના ભાઈ તમને શું થાય? તો કે મામા થાય. તો એને તમે શું થાવ? ભાણેજ થયા. યસ. હવે શું કીધું છે કે ભાણેજની ફોઈ. તો હવે તમે આ પુત્ર એટલે કોણ છો? તમે. તમારા ફઈ કોણ થાય? તો આ કોણ છે? આ તમારી માતા છે, આ તમારા પિતા છે. તમારા મમ્મીના ભાઈ તમારા મામા થાય ને તમે ભાણેજ થયા. હવે ફોઈ ગોતવાના છે. તો તમારા પપ્પાની બહેન, આ ફોઈ થયા. હવે એ શું પૂછ્યું છે? તમને શું થયા? શું થઈ ગયું? પત્ની. બસ જવાબ આવી ગયો. બસ આટલું સહેલું છે. લાગતો તો ખૂબ અઘરો. ફરીથી આ દાખલો તમને કરાવું છું, વ્યવસ્થિત તમે સમજો એટલે ખ્યાલ આવી જશે. જો પહેલાં તમે શાળાના શાળા, શાળા કોના? તો કે આપણે પોતાને આપણે સમજી લઈએ. તમે કહો અહીં પુત્ર રાખ્યું હતું, એ સમજવા માટે થોડીક વાર બનવાનું હતું, પછી પાછું આપણે આ જ બની જવાનું હતું. તમારો શાળો ક્યારે થાય? તો પહેલાં તમારે લગ્ન કરવા પડે તો તમારો શાળો થાય. હા, ધારી લ્યો તો હાલ છે અત્યારે. હા, ધારેલા હોય ને. પત્ની, તો કે તમારી પત્નીનો ભાઈ, એ તમારો શાળો. હવે એનોય શાળો, તો આ જે વ્યક્તિ છે એની પત્નીનો ભાઈ, એ એનો શાળો. હવે એનો ભાણેજ કોણ થાય? તો કે આની બહેન કોણ છે? આ છે. તો આ વ્યક્તિનો બહેનનો દીકરો છે એ ભાણેજ થાય. યસ, તો ભાણેજ છે. હવે આ જે છે આ ભાણેજ, એના ફાઈ કોણ થાય? તો એના પપ્પાની બહેન, તો આ થયા. તો આ જે એની ફોઈ છે ને એ તમને શું થાય? તો કે પત્ની થાય. એટલે પેલા આમ માર્યું, ત્યાંથી આખું યુટર્ન લઈને પાછા અહીં આવ્યા છે. બસ. તો આ રીતે અલગ અલગ જે દાખલા હતા એ બધા છે આપણે જોયા છે. આ સિવાય એક એવો પ્રશ્ન છે કે તમે ઘણી વખત રમતમાં તમારા મિત્રોને પણ પૂછતા હોઈએ છીએ, જે રિઝનિંગનો છે, લોહીના સંબંધને લગતો છે. કયો? યાદ કરો. યસ. તમે કોની માના બાપના દીકરા છો? તમે કોની માના બાપના દીકરા છો? તો આ પ્રશ્ન પણ સોલ્વ કરીએ છીએ. સાવ સહેલો જ છે, કે પૂછાયેલો નથી, પણ કરીએ. તમે કોની માના, કોની, કોની એટલે આપણે એક ધારી લઈએ. કોની માતા, કોની માના બાપ એટલે કે પિતા. બાપ લખું, ચાલો ને. બાપના દીકરા છો. આ કોણ છે? તમે. ફરીથી, તમે કોની માના બાપના દીકરા છો? એટલે તમે ક્યાં આવશે? અહીંયા. ચાલો હવે ઊંધું લેવાનું છે. તમે તમારા પપ્પાની દીકરી તમને શું થાય? બેન. તમારા બેનનો દીકરો તમે શું થાય? ભાણેજ. તો આમાં જવાબ શું આવે? ભાણેજ. તમે કોની માના બાપના દીકરા છો? તો આમાં જવાબ શું આવે? ભાણેજ આવે. તો બસ મિત્રો, આવું જ જે રિઝનિંગ છે કે જે આપણને ખૂબ જ સહેલું લાગે. લોહીના સંબંધો જેટલા અઘરા લાગતા હતા એટલા ખરેખર અઘરા નહોતા. આપણે જીપીએસસી લેવલ સુધીના આપણે દાખલા ગણી નાખ્યા છે. અને હવે તમે ચપટી વગાડતા આ બધાય જે દાખલા છે હવે તમે ગણી શકશો. અને આવનારી પરીક્ષામાં પણ જે કાંઈ પ્રશ્નો લોહીના સંબંધના પૂછાય તો તમને આવડે ને આવડે, અને તમને ન આવડે તો આખા ગુજરાતમાં કોઈને ન આવડે. ઓલ ધ બેસ્ટ. ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.